જય અલગ ધણી। અમે દક્ષિણ ગુજરાત એટલે કે અમારા સદગુરુનો વલ્ભા આશ્રમ છે એ ઠંડીમાં ત્યાં અમે એક અમારો સદગુરુની હુકમ પ્રમાણે એક પ્રયોગ હતો આત્માનું કલ્યાણ કરવા માટે। એ પ્રયોગમાં ગયેલા રાતના 2 વાગે અને બધા જાગી જાય। ઠંડા પાણી નાવાનું, કોઈ ગરમ પાણી નાય, કોઈ ઠંડા પાણી નાય। 4 વાગે આસન ઉપર જતું રહેવું પડે અને 4 વાગે આસન ઉપર જઈ અને સદગુરુ પ્રભુ ગુરુનો આપેલો જે મંત્ર હોય એનું રટણ કરવાનું। 2 કલાકનો સમય, 2 કલાક આસન ઉપર બેસી એક ચિત્ત એક મન અને આત્માથી પરમાત્મા પ્રભુ ગુરુનું જે કહ્યું એમનો હુકમ પ્રમાણે ધ્યાન કરી। ઠંડીમાં કેટલા શિષ્યો, કેટલા ભક્તજનો, કેટલા અનુયાયીઓ અમારા સદગુરુના 15,000। મારો પોતાનો 518 નંબર બેઠક નંબર હતો મારો આસનનો નંબર। ધન ગણી ધન ભાગ્ય અમને અમારા આવા સદગુરુ મળ્યા। અનેક દુર્ગુણોમાંથી અમને ઉગાર્યા। કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું દૂર કરી આત્માનો મોક્ષ થાય એવી ગતિ અમારા સદગુરુએ બતાવી, એવી અમને કળા બતાવી। મંત્ર જાપ કરવો હોય તો કઈ રીતે મંત્ર જાપ કરવો, હોઠ મોઢું હલે નહીં, હાથ પગ હલે નહીં અને હોઠ પણ જીભ હલે નહીં તો એમને કેવું કીધું ખબર છે? આ જીભ છે ને તાળવા ચોંટાડી દેવાની અને બંધ કરી દેવાનું અને પછી એ જીભ હલવી ના જો હલે જ નહીં, તાળવા ચોંટાડવાનું, પછી મંત્ર આરાધન કરવાનું આત્માથી। સદગુરુદેવ કી જય।